જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગઈ છે. મમ્મી જોવા અહીંયા ફર્યું પણ વારવા માંડી છે. મમ્મીને ને પપ્પાને લગભગ વાડીએ જવાનું. પપ્પા વાડીએ જવાનું હશે ને આજે? તો હા, વાડીએ જવાનું. આજે મજૂર છે કે નહીં? આજ નથી, કાલ હતા મજૂર. તો આજ નથી? તો આજ શું કામ કરવાનું છે વાડીએ જઈને? થોડુંક રહી ગયું છે 4-5 બટકા. તો એ નીંદવાના હે? એટલા નીંદવાના. આજે કામ પતી જાય? આજ બપોર તાર નીંદાઈ જાય. નીંદાઈ જાય આજે. હાલો, પછી વાડીએ જવાનું? પછી વાડીએ જવાનું મારે એકલાને. મમ્મી બીજું ખેતર નીંદવું. પછી બીજી વાડીએ જવાનું. એક વાડીનું કામ પતી ઓરવાડમાં જાય. આટો ફરવાનો કે ટુવેરમાં હોય ખડ લેવાનું હોય પછી પારા બાંધી દેવાના. પારા બાંધી દેવાના. હવે વરસાદની જરૂર છે કે નહીં તો વાડીએ? ના ના, વરસાદ હવે વરસાદ નહીં આવે તો હાલશે? તો પાકી જાય. પાકી જાય. કેવીક માંડવી થઈ છે? કપા ભલે ને પછી પાવો પડે એમ નહીં તો માંડવી કેવીક છે? માંડવી તો થાય ત્યારે ખરું વડે ઉપાડી દઈ. એવું છે? નકર માંડવીમાં ઘરે આવી હતી ખાવા માટે. મને તો કઈ પોપટા એવા બહુ દેખાણા નહીં. એમ નબળી હોય ત્યાંથી ઉપાડી હોય. ઠીક, એવું છે. તો હાલો, મારે કોલેજે જવું છે. અહીંયા મારું પોતાનું કામ હાલે છે. હવે 7 થવા આવ્યા છે. સવારના વાગી ગયા છે 8 અને આપણે આજે પણ આવી ગયા છે વાડીએ, કારણ કે 2-3 વાત નીંદવાના છે અહીંયા સામે, તો એ નીંદી લઈ. તમે વાવણી બાંધ્યું? તો તમારે ઓલું બેક્ટેરિયા રહી ગયા છે નથી નાખવાના? થોડાક છે એ પછી ક્યાંક દેખાય ને નાખ દો. પછી નાખ દો, બપોર પછી નાખ દો. બપોર સુધી નીંદી લે એટલે નીંદાઈ જાય. હા, પછી બીજી વાડીનું કંઈક કામ કરશું. આ વાડીએ તો બપોરે નીંદાઈ જાય એટલે પતી જાય. ક્યાં રહી ગયું છે નીંદવાનું? ત્યાંથી આ ગુવાર સુધી છે. 1 2 3 4 5 બટકા હે. 8 છે તો ગુવાર છે તો અધૂરાઈ છે ને એના. ધોરિયા સુધી છે કામ? ઠેઠ છેઠા સુધી નીંદવાના? ધોરિયા લગીને તો હાલો સાડ રાખીને નીંદ. હે છે? હાલો સાડ રાખીને નીંદી નાખે એટલે બપોર થાય નીંદાઈ જાય. કાલનું તો શું કામ નીકળે એનું નક્કી ન હોય. અને પછી વરાપ થાય એટલે તુવેરવાળામાં પારા બાંધવા જવા જોઈએ ને. કપાસમાં આપણે કારણ કે બંધાઈ ગયા છે ને તુવેરમાં રહી ગયા છે. તો હાલો મંડી હવે નીંદવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવી ગયા છીએ. હેતભાઈ કેમ છે? ગુડ મોર્નિંગ ગાઈસ. જય શ્રી કૃષ્ણ. મજામાં થઈ ગયું તને હરખું? હાવ મસ્ત રિકવર થઈ ગયો છે. આવું પડી પાછું કોલેજ હવે. એ તો આવવાનું જ હોય ને. હેલો ગાઈસ, તમને તો સારું જ છે, તમે દરરોજ આવો છો. એટલે આવ્યા છે. બાકી આવતે નહીં. ફી ભર્યા વગર કોણ આવે? ફી ભર ત્યારે અટેન્ડન્સ થાય ને. ફી ભરેલ અટેન્ડન્સ કરાવવું પડે ને. હા, એલજે નો કલાંજલિ પતી ગયું કાલે. અવોર્ડ અપાઈ ગયા. હવે એલજી નો સનેડો થવાનો છે. એલજી નો સનેડો હશે. તો બપોરના વાગી ગયા છે 11:30 અને આપણે ફાઇનલી હવે નીંદાઈ ગયું છે. અને મુકુંદના પપ્પા ઉતારે છે ફૂલ, કારણ કે ઘરે જવું છે એટલે હવે ફૂલ ઉતારી લે. ભીંડો ને ગુવાર ઉતારી લીધું આપણે. હવે ફૂલ ઉતારી લઈએ એટલે ઘરે જાય પછી રસોઈ બનાવશું ને જમશું. અહીંયા પણ જો પીળા ફૂલ હજી ઘણાય છે. કબૂતર પાણી પીવા આવી ગયા છે કુંડીએ. આ જો વાડીમાં વડલા ઉગ્યા છે ને આપણે દવા છાંટી 2-3 મહિનાથી છાંટીશ તો એક બૈરો તો સાઈડમાં એમાં જો પીપર ફૂટી. અને આ તો જો પાછો કેટલો ફૂટી ગયો, બરી ગયો. તો હવે પાછી આને દવા છાંટવી જોશે, કારણ કે આમાં વાડી ભરી હોય એટલે ઉતરીને આપણે કાપી તો ન હગી, કાપી તો પાછો ફૂટે એટલે દવાથી જ બારવો પડે. એક તો ફાઇનલી બરી જ ગયો છે. મોટો હતો એ પણ નાનો હજી રહી ગયો તો એને છાંટશું દવા. હવે જાશું આપણે ઘીરે. મુકુંદના પપ્પા માંડી ઉપાડી, હવે એ ધોવે છે ખાવા હાટું. હવે શાકભાજી આપણે ઉતારી લીધું. ગુવાર ઉતાર્યો, ભીંડો ઉતાર્યો અને ફૂલે ઉતારી લીધા, કારણ કે ફૂલ તો આપણે જાવા ટાણે જ ઉતારી એટલે હું લંઘાય નહીં. આપણો જો ઠેલો તૈયાર થઈ ગયો શાકભાજીનો, ફૂલે ઉતારી લીધા હે. હવે ચાહું ઘરે રસોઈ બનાવીશું અને જમીશું. અત્યારે અમે કોલેજેથી આવી ગયા છીએ અને આજે થોડાક મોડું આવ્યો હતો, કારણ કે સવારમાં પ્રિન્ટર વાળાની જે ઝેરોક્સની દુકાન હોય ખુલ્લી ના હોય બહુ, અને
બીજી જગ્યાએ છે ત્યાં બહુ જ ભીડ હોય છે, એટલે અહીંયા તો વારો જ ના આવે. અંડરગ્રાઉન્ડ છે અહીંયા, એટલે પછી અત્યારે બપોર પછી છૂટીને અમે પ્રિન્ટ કરાવી પાછું સબમિટ કરવા ઉપર જવું છે. 3 માળ ઉપર ચડવા, એટલે વાર લાગી ગઈ મને ઓલા બધા જતા રહ્યા. અને પછી મારી હારે જે બીજો ફ્રેન્ડ હતો એ મને ગાડી લઈને સીધો અહીંયા મૂકી ગયો, એ મારે હારે હતો. એટલે અત્યારે અમે આવી ગયા અને આજે આમ શાંતિ થાય, આસ્કારો થયો, કારણ કે આજે બધા સબમિશન પૂરા થઈ ગયા અને હવે ફાઇનલ યર પ્રોજેક્ટ છે એ આખો યર પતે ત્યારે અત્યારે આપણું 5th સેમ મારું અત્યારે કોલેજના એન્ડ થી આખું પતી જ ગયું છે, બસ એક્ઝામિનેશન રહેશે હવે. અત્યારે પણ અત્યારે આખું એન્ડ નહીં કરે, હજી શું કરાવશે હવે તો ખબર નહીં. હજી 15 દિવસ જેવું હશે, આઈ થિંક. 15 દિવસ જેવું તો હશે, 15 થી 20 દિવસ જેટલું. પણ અત્યારે અમારો 5th સેમ આજુ ફાઇનલી પતાવી દીધું છે, હવે આમ શાંતિ છે હવે. અરે જો કેટલો તડકો છે આજે, આમ બહુ જ તડકો. બાઇકમાં આવ્યો તો એટલો તડકો લાગતો હતો, આજે તો તડકો જ જોરદાર બહાર નીકળ્યો છે. અને હવે ચોમાસું એન્ડ લઈ લીધો એવું લાગે છે, ચોમાસાનો એન્ડ થઈ ગયો હોય એવું. પણ શિયાળાની શરૂઆત નથી દેખાતી, તડકો જેવો છે. અહીંયા છાયો હોય એટલે હાલે પબ્લિકને, કારણ કે અહીંથી BRTS નું સ્ટેન્ડમાં જતા હોય ને એટલે અહીંથી આ રોડેથી જ જવું પડે બધાને. અત્યારે દેખાતી નથી, બાકી પબ્લિક તો જો જતી જ હોય બહુ, અહીં ચાલુ જ હોય પબ્લિકને જવાનું, તો ગાડીઓ બહુ અવર જવર થતી હોય. તડકો તો બહુ વધી ગયો છે. તો આજે આપણે આવી ગયા છે આપણા ગામના સરકારી દવાખાને. જો અહીંયા આખો ચાર્ટબોર્ડ આપેલો છે કે દવાખાનાની અંદર શું શું છે. આયુષ્માન આરોગ્ય મંદિર અંદર આપણો સરકારી દવાખાનો છે. આ બોર્ડ આપ્યો છે કેસબારી મેડિકલ ઓફિસ ક્યાં છે એકાઉન્ટ. અહીંયા આખો ચાર્ટ આપી દીધો છે. તો આ છે આપણા ગામનું સરકારી દવાખાનું. બપોર પછીના વાગી ગયા છે 5 અને આજે હું પણ યોગામાં નથી ગઈ, કારણ કે મને થોડીક શરદી ગળામાં દુખતું તો એવું હતું, મારે દવા લેવા જવાનું હતું, એટલા માટે મમ્મી ગઈ છે યોગામાં. અને અહીંયા જો કૃતિકા ને તેજય આવી ગયા છે. આજે તો અમારે ત્યાં મામાન ઘરે જવાનું. મામાન ઘરે જવાના છો? શું છે મામાન ઘરે? મનોરથ નહીં, વાસ્તુ છે. મનોરથ છે કે વાસ્તુ છે? વાસ્તુ. વાસ્તુ છે. તેજનો તો અવાજ નથી હાલતો, મારી જેમ શરદી થઈ ગઈ છે. આપણને ત્રણેયને શરદી થઈ ગઈ. ત્રણેયને શરદી થઈ ગઈ. તે લાડવા ખાવામાં ધ્યાન રાખજો હવે. હા, તમારે પણ આવવાનું છે. તમારે મારે આવવાનું તો છે, પણ હું કોલેજે ગઈ હોય એટલે હું તો નહીં આવું. દાદા ને બા આવશે બે. કા તોય તમારે રજા ન રાખી દેવાય. અમે રજા રાખી છે. તમે રજા રાખો તો હાલો, તમારા મામાન ઘર છે. અમારા મામાન ઘર જવાનું હોય તો અમે રજા રાખી દઈ. તો હાલે રજા રાખી તો ખોટું બોલી ન કહેવાય. ખોટું થોડુંક બોલાય. ખોટું બોલાય? પાપ ન લાગે ખોટું બોલી તો? જો કોક આવ્યું ડેલે. જય કૃતિકા. કોણ છે? હાલો આપણે હે તેજા? એમ બ્રેન્ડ હોય નો ખુલે. હા તે જાય. તારા માસી આવ્યા છે, જો બોલાવા આવ્યા. જવાનું થઈ ગયું મામાન ઘરે. જાઓ હાલો. હાલો પણ વોચ તો આ વોચ કાઢતા જાઓ અમારી. જો ઉપડા. બાય બાય. ભાલા બાબુને સ્પેશિયલ બોલાવવા માટે ધક્કો થયો, કારણ કે એના માસી આવ્યા છે રાજકોટથી, અને રાજકોટથી એમની 4 વ્હીલમાં જે લોકો જવાના હતા એમના મામાની ઘરે, એટલે બોલાવવા આવ્યા કે હાલો. જય વિડીયો લઉં ને શાકભાજી તો હોય ને હોય જ. તું દરરોજ શાકભાજી લઈ વાડીએથી એવડું, મારે દરરોજ લઈ જવાનું કોલેજે, કોકને દેવાનું. મને કંટાળો આવે બપોર ઉતારવામાં તડકાનું, પણ તોય હું કઈ ગઈઠું કરી થોડું. હા, જવા તો ન દેવાય, એના કરતા કોક ખાઈ સારું. હા, એ કરતા કોક ને દે, કોક તો ખાય. આઈ જઈ. જો હિરેન સર ને દીધું, ભાવિન સર ને દીધું, કાલે ડ્રાઈવર ને દીધું તો ભાર્ગવ સર ને દીધું. દરરોજ મારે લઈ જવાનું બેગમાં વજન ઉપાડીને. તોય બપોરે મોડું થતું હતું, 12 થઈ ગયા હતા, એટલે પછી કંટ્રોલા ઉતારવા તોય ગઈ જ નહીં. ખાલી ગુવાર ઉતારતા વાર લાગે. ગુવાર ઉતાર્યો, ભીંડો ઉતાર્યો, તાર પપ્પા શેઠે થી 2 ખીસોડા લઈ આવ્યા. ઓલો ખડો શેઠે નાખવા ગયા ને નીંદુ થી, 2 ખીસોડા ચડ્યા હતી, 2 લેતા. જાજુ કઈ ફોયરું નથી. 11:30 નીંદાઈ રહ્યું, 12 વાગે આ ઉતરી રહ્યું. 12 વાગે મને આ માંડવીમાં કેમ હવા આવું લાગે, ઝીણા પોપટા હોય, એમાં શું થાય મમ્મી? માંડવી જોઈને આમ પોપટો હોય ને, હજી એમ કે 12 13 ગયા ને, 12 13 માં પોપટો થઈ જાય એવું છે. હા, એમ કે આ 12 13 કે હજી આપણે કે આવા પોપટા ને કે અને દાણો બંધ થઈ જાય. હજી તો 17 તારીખની આગાહી છે, તે પછી માંડવી નીકળશે, તારે પોપટો ખાવો હોય તો થઈ જાય. મને એમ થાય કે તમે દરરોજ વાડીએ જાઓ ને ખડ ની પોપટા જોઈને એવું થાય કે આમાં કઈ વળશે કે નહીં વળે. હવે કુદરત ને દેવું હોય છે, વેચે કુદરત ના હાથમાં છે.
ઈ વાત એ સાચી છે. ખેડૂની બાજી કુદરતના હાથમાં. કુદરતને દેવું હોય તો છપ્પડ ફાળ કે દે દેતા હે. ચપ્પડ લે લેતા તો ભી લે લેતા. ઈ વાત એ સાચી છે. પણ આમ ખાવા હાટું તો સારી જગ્યાએથી આપણે ઉપાડતા હોય તો આવું નીકળે છે. જો ને તો એટલા છોડવા કર્યા તોય જરીક જેટલી માંડવી થઈ એમ. એવું નથી. આ એક દી ભૂંદડા આવી ગયા તા ને હમ એને વીખી નાખ્યું. તાર પપ્પા ત્યાંથી ઉપાડી એવા. એ એમ થાય છોડવા ઉસકાવી નાખ્યા એટલે આ પોપટા હું ઠરી જાય. બારા નીકળી ગયા હોય એટલે પછી આજ બહુ વધે નહીં જમીનમાં. એટલે તાર પપ્પા ત્યાંથી ઉપાડી. મેં કીધું લેતા આવો થોડીક તો શેકી ખાવું. બસ કાલ તો ઈ વાડીએ જવાનું નહીં થાય. પરમદી લગભગ નહીં થાય ઈ વાડીએ. તો આજે તું યોગામ નહોતા આવી, શું કરાવ્યું આજે યોગામ? આજે આંખોની એક્સરસાઇઝ કરાવી, હમ ચશ્મા જેને હોય નંબર ઉતરે એવી કરાવી હમ. અને હાથડની કરાવી. હાથડ જેને પાતળા કરવા હોય. તો મારા માટે કામ તારા નહોતું. માટે હતી પણ તું નહોતી. એવી કરાવી. ઠીક. અને યોગના આપણા હૃદયમાં આપણા શરીરમાં કેટલા ચક્ર હોય ઈ બધા નામ કીધા. એમાં યાદ તો રે નહીં. મણિ ચક્ર, સહસ્ત્ર ચક્ર એ બધું ઓનલાઈન આવે, યાદ જોઈ લે. હા ઈ તેમાં જોઈને અહીંથી થી એટલા. અને હવે તો વિડીયો મૂકે છે, એમાં જોઈ શકે. એને કીધું મૂકે. એને બુક એને કીધું હમ કે જેને બુક ની ઝેરોક્સ કરાવી ને પાસે બુક લઈને આવ્યા હતા બેન. એમાં જ બોલતા હતા. હમ. જેને ઝેરોક્સ કરાવી હોય ને એ મને કે ગ્રુપમાં મેસેજ કરજો તો હું ઝેરોક્સ કરાવી દઈ. સારું કહેવાય તો. અને કાં હું પીડીએફ જ મોકલી. તમારે કરાવી તમે કરાવી. આપણે કરાવી લે, બરોબર છે. સારું. અને યોગા મેટ નું કીધું એને મૂકી છે ને. હા 350 માં જેમ કદાચ ઈ કે 300 માં આવે કારણ કે એક આયરે એને આખા કોચ ની બધા ની આવી છે ને અઢળક આવી છે ઈ કે. તો કદાચ 300 ની આવે નક્કી નહીં. કે કોઈને લેવી હોય મેસેજ કરજો. ઓકે. એટલે ગવર્મેન્ટ તરફથી આવતી હશે? એટલે સીધી ફેક્ટરી માંથી આવતી તો સસ્તી આવતી. એની પાસે પતલી હતી તે કે આથી ડબલ જાડી આવી છે એમ કીધું. જેને ઈ કે લેવી ઊંચો એટલે કે મેમ તમે જ મગાવી દો ને એટલે બધા એમ કીધું કે તો ઊંચો હાથ કરો કેટલી લેવી છે એટલી મગાવું એમ. ઠીક એ મારે ખાલી કહી દેવાનું હોય એટલે કે ઉપરથી આવી જાય. ઠીક. બધાય ને કાઈ એમ. તો તારે નો એક મગાવી લે. મેં પછી કઈ હજી ઊંચો હાથ નથી કર્યો. આપણે મગાવ્યો તો મેસેજ કરી દેવાનો. બરોબર, ચાલો કરી દેશું. અને બુક કઈ આપણે પીડીએફ મોકલ છે એમાં ઝેરોક્સ કરવી તો કરાવી લેવાની. મમ્મીએ માંડવી તોડી લીધી અહીંયા. દાણા તો સારા છે. અમુકમાં મોટા હોય અમુકમાં ઝીણા હોય. હાલો રસોઈ બનાવો. હા શું બનાવવાનું આજે? જે બનાવો હોય બનાવો. બપોરે તો તારું હાઈનું પુટલાનું વધ્યું હતું રાબડું એમાં જ બે તરાઈ રહ્યા. રોટલી પડી રહી, શાકે પડ્યું રહ્યું. તો રોટલી ને શાક કરી નાખી. શાક કરવું જોઈએ ને 6 રોટલી પડી છે. કાંઈ નહીં, 6 રોટલીમાં તારે મારે ને પપ્પાને 3 થઈ જાય. રોટલી ને શાક કરી નાખી. હાલો. અને અહીંયા આપણી ભાખરી બની રહી છે. અને જો આ શેફ છે મારા પીજી મારીએ છે, એને દાળ અને ભાત બનાવી લીધા છે. અને તો એને આપ કહાં સે હો? हम फ्रॉम शिलोंग मेघालय। મેઘાલયથી છે. હિન્દીમાં બોલજો. मैं હિન્દીમાં मेघालय से हूँ। મેઘાલય છે. मेरा हिंदी बहुत खराब है गाइस, माफ करना अगर मेरा हिंदी में ऊपर नीचे कुछ हुआ है। हाँ हिंदी थोड़ा कम समझ में आता है. और यहाँ पे हमारी भाखरी बन रही है. तो इसको क्या बोलते हैं? पापड़ी। पापड़ी. मैं इसे कब से समझा रहा हूँ कि भाखरी बोलते हैं पर पापड़ी पापड़ी बोल रहे हैं. पापड़ी